દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંતરજાલ ગુજરાત રાજ્યનું પ્રથમ ડિજિટલ મંદિર બનશે પાતાળિયા હનુમાન મંદિર. કાર્યક્રમને આખરી ઓપ આપવા ટીમ મળી. ગાંધીધામ તાલુકાના અંતરજાલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાતાળિયા હનુમાનજીનું મંદિર કેશલેશ ડિજિટલ મંદિર થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે સાધુ સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાશે. સાંજે 5 વાગે વેબસાઇટ લોન્ચિંગ, 7:30 કલાકે 1008 દીવા મહાઆરતી અને ત્યારબાદ રાજુ ઉત્સવ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલશે. મંદિરમાં હાજર તમામ દર્શનાર્થીઓ મહાઆરતીનો લાભ લઈ શકશે. કાર્યક્રમે આખરી ઓપ આપવા ગઈકાલે સાંજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંભુભાઈ આહિર, રાજભા ગઢવી, રમેશભાઈ આહિર, રાજુભાઈ ઉત્સવ, ભરતભાઈ ઠક્કર, મુકેશભાઈ સેવક સહિતના કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો ચીફ, કચ્છ. રઘુભાઈ, ખાસ તો કરીને આપણા માટે બહુ જ ગૌરવની વાત છે કે ગુજરાતનું પ્રથમ પાતાળિયા હનુમાન અંતરજાળ ડિજિટલ મંદિર બનવા જઈ રહ્યું છે. તો એમણે 2 શબ્દો. જય શ્યારામ. હું રઘુભાઈ આહિર, પાતાળિયા હનુમાન મંદિરના સેવક. બહુ ખુશી થાય છે, બહુ આનંદની લાગણી થાય છે કે જે દિવસની રાહ જોઈને બેઠા હતા એ દિવસ કાલે આવે છે, કાલે છે. તો પહેલે તો મારા વતી અને પાતાળિયા હનુમાન વતી તથા સનાતન ધર્મ વતી હું તમને આમંત્રણ પાઠવું છું કે કાલે 15 ઓગસ્ટ 2026ના પાતાળિયા હનુમાનજી મહારાજ મંદિર પધારો અને આ કાર્યક્રમનો લાભ લો. આ કાર્યક્રમ મેન તો પાતાળિયા હનુમાનજી મંદિર પોતાનું ખુદનું ડિજિટલ એપ લોન્ચ કરે છે, જેમાં મંદિરની તમામ સેવાઓ, મંદિરમાં થતી તમામ એક્ટિવિટીઓ, જેને કહી શકાય કે ભગવાન અને ભક્તનું સીધું મિલન થશે એવું એપ લોન્ચ કરશું. સાથે 1008 દીવાઓની આરતી છે. સાથે 15 ઓગસ્ટને લગતા સ્વતંત્રતાના બધા કાર્યક્રમો છે. તો એના માટે આજે સૌએ સાથે, સંસ્થાઓ સાથે મળીને જે મિટિંગ રાખી હતી એ મિટિંગમાં આ બધા કાર્યક્રમનો આખરી ઓપ આપેલ છે. કાલે આપણે બધાએ સાથે મળીને આ ત્રિવેણી સંગા કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય બનાવી એવી મારી આશા છે તથા સૌને મારું હાર્દિક નિમંત્રણ છે. જય સિયારામ.